जुड़ जाए उड़ी 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 जाए दिल की पतंग उड़ी जाए ये जो पतंग है तेरी ही ओर देख मुड़ी मुड़ी जाए। હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો। તો હાલમાં તમે જે ડેમો વિડીયો જોયું, આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી હજુમાં પહેલાં બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો। તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો। તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ। તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને તમને આ વિડીયો એડિટિંગની અંદર કંઈ પણ સ્ટેપ ગમે તો વિડીયોને એક લાઇક પણ કરી દેજો। તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે અને આ લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો સિમ્પલ તમારે લાઇટ મોશન એપમાં આવી સિમ્પલમાં પ્રોજેક્ટવાળા ઓપ્શનમાં જઈને અહીં તમને જે પહેલી એક્સએમએલ ફાઇલ દેખાય કમિંગસન ઉત્તરાયણ, તો આ એક્સએમએલ ફાઇલ સિમ્પલ તમે એમાં એડ કરી દેવાની છે। તો એક્સએમએલની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો સૌ પહેલાં આપણે એક્સએમએલ ફાઇલમાં આવી જઈશું। એક્સએમએલમાં આવ્યા પછી તમે જોઈ શકો છો આપણી બધી ટેક્સ ઇફેક્ટ અને એમાં બધી ઇફેક્ટો એડ કરેલી છે, ખાલી એમાં આપણે ફોટા અને સોંગ એડ કરવાનું છે। તો સૌ પહેલાં તો અહીંયા આપણે ફર્સ્ટમાં આવી જવાનું છે ને પ્લસ વાળા આઇકનમાં જઈ ઓડિયોવાળા ઓપ્શનમાં જઈએ ત્યાં આપણે એક સોંગ એડ કરી દઈશું। સિમ્પલી એમાં આપણે આ સોંગ એડ કરી દઈશું અને સોંગને ખેંચીને આ રીતે બધા નીચે લઈ દઈશું, બસ આ રીતે। અને અહીંયા તમે ટેક્સ ઇફેક્ટ જોઈ શકો છો, એમાં તમારે કંઈ પણ ચેન્જ કરવું હોય તો તમે ચેન્જ કરી શકો છો નીચેથી। અને જ્યાં 3D ઇમોજી છે એની એ ફોનની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તે ફોન તમે ડાઉનલોડ કરી દેજો એટલે તમારી આ ટાઈપની 3D ઇમોજી આવી જશે। આટલું રહે સિમ્પલી અહીં તમારે થોડું આગળ આવવાનું છે અને અહીં તમારે 3.23 સેકન્ડની બીટ છે તે બીટ પર આવી જવાનું છે અને અહીં તમારે જેટલા બીટ ચાલુ થાય બધા બીટમાં આપણે ફોટા એડ કરી દેવાનું છે। તો હું તમને એક ફોટો એડ કરીને બતાવી દઉં। સૌ પહેલાં ફર્સ્ટ બીટ પર આવી જવાનું છે ને પ્લસ લાઇકમાં જઈ મીડિયાવાળા ઓપ્શનમાં જઈએ ત્યાં આપણે ફોટા એમાં એડ કરી દઈએ। આ રીતે એમાં ફોટો લેવાનો છે અને ઉપરમાં 3 ડોટમાં જઈને એથી ફિલ કોમ્પોઝિશન એરિયા એટલે આપણો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે અને એની લંબાઈ આપણે આગલા બીટ સુધી લંબાઈ દેવાની છે અને પાછળનો ભાગ આપણે આ રીતે કટ કરી દેવાનો છે અહીંયાથી સિમ્પલી આ રીતે। તો આ રીતે આપણે બધા ફોટા એડ કરી દઈશું। તો ફટાફટ એમાં ફટાફટ ફોટા એડ કરી દઉં। આ રીતે એમાં બધા ફોટા એડ કરી દેવાનું છે। આ રીતે ફોટા એડ થઈ જાય તો તમે સિમ્પલી તમારે પહેલાં ફોટામાં આવી જવાનું છે અને યાદી તમારે એની બ્રાઇટનેસ ઘટાડવાની છે એટલે એમાં આપણે આ રીતે તમારે બ્લેડિંગવાળા ઓપ્શનમાં નહીં તમારે 100% છે તો સિમ્પલીમાં અહીંયાથી 70% ચાલુ કરી દેવાનું છે, બસ આ રીતે। તો આ રીતે આપણે બધા ફોટામાં કરી દેવાનું છે એટલે આપણે આ રીતે જ્યાં ટેક્સ ઇફેક્ટ એમાં દેખાશે તો સિમ્પલી આ રીતે એમાં બધા 70% કરી દઈએ બ્રાઇટનેસ। બસ આ રીતે એમાં બ્રાઇટનેસ ઘટાડી દેવાનું છે। આટલું થઈ જાય તો સિમ્પલ તમારે એ નીચે આવવાનું છે ને એ તમને ગ્રુપ જોવા મળશે, તો સિમ્પલી એ ગ્રુપને આપણે ખેંચીને આપણે બધા ફોટાની ઉપર લાવવાનું છે એટલે એમાં બધી ટેક્સ ઇફેક્ટ લાગી જાય। ગ્રુપમાં આપણી ટેક્સ ઇફેક્ટ છે તો સિમ્પલી આ રીતે અહીંયા ફોટાની ઉપર ટેક્સ ઇફેક્ટ આવી ગઈ છે। તો સિમ્પલી ખાલી એમાં આપણે ફર્સ્ટ બીટ પર આવી જવાનું છે 3.23 સેકન્ડ એનાથી આપણે એમાં બ્લેક સ્ક્રીન વિડીયો એડ કરવાનો છે। સિમ્પલી આપણે એમાં એક વિડીયો એડ કરી દઈએ। સિમ્પલી એમાં આ વિડીયો એડ કરી દેવાનું છે અને એની લંબાઈ આપણે જ્યાં સુધી છે ત્યાં સુધી રાખવાની છે અને વધારાનો ભાગ હોય એને કટ કરી દઈશું આ રીતે આગળથી કટ કરી દઈશું અને સિમ્પલી એમાં એ બ્લેડિંગવાળા ઓપ્શન આવવાનું છે અને એ તમારે બીજા નંબરનો ઓપ્શન જોવા મળશે લાઇટન, એ ઓપ્શનમાં નહીં અહીંયાથી પહેલો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું છે સ્ક્રીન, બસ આ રીતે। આટલું થઈ જાય આપણી સિમ્પલી અહીંયાથી આપણે ઇફેક્ટવાળા ઓપ્શનમાં છે ને એ એડ ઇફેક્ટ એ આપણે ફેડવાળી ઇફેક્ટ એમાં એડ કરવાની છે સિમ્પલી। ફેડવાળી ઇફેક્ટ તમે સર્ચ કરી દેજો સિમ્પલી, તો અહીંયાથી આપણે આ ઇફેક્ટ એમાં એડ કરી દઈએ અને એ તમને બે ઓપ્શન જોવા મળશે ઇન અને આઉટ, તો સિમ્પલી ઇન વાળી લાઇનને 0% કરી દેવાની છે, બસ આ રીતે। આટલું થઈ જાય ને ભાઈ સિમ્પલી યાદી તમારે આ પેજવાળા ઓપ્શનમાં આવીને યાદી આ વિડીયોને કોપી કરી દેવાનું છે, કોપી લેયર, બસ આ રીતે। અને યાદી આપણે જેટલા બીટ છે બધા બીટ પર આવીને યાદી આ રીતે લેયરમાં જઈને યાદી પેસ્ટ લેયર, તો આ રીતે આપણે બધા લેયરમાં યાદી વિડીયો પેસ્ટ કરી દઈએ। બસ આ રીતે આપણે એમાં વિડીયો લગાવી દેવાનો છે। હવે ખાલી એમાં આપણે અહીંયા PNG ફોટો એમાં એડ કરવાનો છે સિમ્પલી ઉપર, તો એ આપણે એમાં PNG ફોટો એડ કરી દઈએ। તો સિમ્પલી આપણે જે પહેલું બીટ છે 3.3 સેકન્ડ તે બીટ પર સિમ્પલી યાદી આવી જવાનું છે 3.23 સેકન્ડ એની પ્લસ વાળા આઇકનમાં જઈ મીડિયાવાળા ઓપ્શનમાં જઈએ યાદી આપણે ઉત્તરાયણ માટેનો PNG ફોટો એડ કરી દઈએ।
સિમ્પલ આ પીએનજી ફોટો અમે એડ કરી દેવાનું છે અને ઉપર લઈ આ રીતે સેટ કરી દઈશું. તમે એને નીચે પણ સેટ કરી શકો છો, ઉપર સેટ કરી દો અને એની લંબાઈ આપણે વિડીયો લંબાઈ સુધી ખેંચી લેવાની છે. સિમ્પલી આપણે વિડીયોની એન્ડમાં આવીને યદી ઓપ્શનમાં ક્લિક કરી દઈશું. બસ આ રીતે આટલું થઈ જાય ને પછી સિમ્પલી આપણે યદી એ પીએનજીને ખેંચીને આપણે આ જે ગ્રુપ છે ગ્રુપની ઉપર લાવવાનું છે. બસ આ રીતે ગ્રુપની ઉપર લઈ દેવાનું છે અને આટલું થઈ જાય ને આપણે સિમ્પલી તમે જોશો તો અહીંયા તમારે મારો ટેક્સ લોગો જોવા મળશે. સિમ્પલ તમારા ટેક્સ લોગો એ તમને એક નીચે લેયર જોવા મળશે, નીચે આવવાનું છે અને અહીંયા તમને એક એન્ડમાં ટેક્સ ઇફેક્ટ જોવા મળશે લેયર. એ લેયરમાં આવીને એ તમારે આ લોગાને એડિટ કરી દેવાનું છે અને આ જે લોગામાં મેં ફોન્ટ યુઝ કરી છે ફોન્ટની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. સિમ્પલી આ લોગો આપણો અને આ ટેક્સ લેયરમાં જઈને એ તમે ચેન્જ કરી દેજો. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બધી રેડી થઈ ગયો છે. તમે એકવાર વિડીયો જોઈ લો. Dried out tears of sorrow, lacking all emotion, staring. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે અને તમે જોશો તો અહીંયા તમને ફોટાની ઉપર લેયર જોવા મળશે. તો સિમ્પલી તમારે લેયરમાં કંઈ પણ એડિટ કરવું હોય તો સિમ્પલી તમારે અહીંયાથી ઉપર આવવાનું છે અને અહીં તમારે એક ગ્રુપ જોવા મળશે. ગ્રુપમાં જઈને તમારે બધી ટેક્સ આપણી ઇફેક્ટ એડ કરેલી છે, એમાં જઈને તમે કંઈ પણ ચેન્જીસ કરી શકો છો. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે. સિમ્પલી આપણે એને એક્સપોર્ટવાળા ઓપ્શનમાં જઈએ અને એથી ફૂલ એચડીમાં વિડીયોને એક્સપોર્ટ કરી દઈશું. તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. મિલતે એક નેક્સ્ટ वीडियो में, तब तक के लिए राधे राधे.